ગણપતિ બાપ્પા મોરિયા. આજે મેં બનાવ્યા છે એકદમ ઈઝી મોદક, જે કોઈ પણ શ્રદ્ધાથી બનાવશે તો આટલા જ સ્વાદિષ્ટ બનશે અને એકદમ ઈઝી રીતથી બની પણ જશે. બધા જ એકદમ ઈઝી જ છે. તો ચાલો સૌથી પહેલાં બનાવીએ ઓરિયો મોદક. તો તેના માટે મેં અહીંયા ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે, જે પિંક ફ્લેવરમાં આવે છે તે લીધા છે. તેને એક ડીશમાં કાઢી લઈશું પેકેટમાંથી. હવે બિસ્કિટની અંદર રહેલી પિંક જે ક્રીમ આવે છે, આપણે તેને ચાકુની મદદથી અલગ કરી લઈશું અને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આ જ રીતથી બધી જ ક્રીમ આપણે અલગ કરી લઈશું અને હવે આ બિસ્કિટને આપણે પીસી લઈશું મિક્સર જારમાં. તો અહીંયા બિસ્કિટ મેં પીસી લીધા છે. હવે તેની અંદર થોડું દૂધ એડ કરતા જઈશું અને તેનો એકદમ સોફ્ટ ડો બનાવીને આપણે રેડી કરી લેવાનો છે. ડો રેડી છે, તેની ઉપર થોડું ઘી લગાવી અને તેને ફરી એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો બ્લેક જે ડો છે તે રેડી થઈ ગયો છે. હવે જે પિંક ક્રીમ લીધી હતી તેની અંદર થોડું કોપરાનું છીણ એડ કરીશું અને જરૂર લાગે તો થોડું દૂધ એડ કરવાનું અને એકદમ સરસ ડો બનાવી અને તેને પણ રેડી કરી લેવાનો છે. તો પિંક ડો પણ બનીને રેડી થઈ ગયો છે. હવે લઈશું આપણે મોદક બનાવવા માટે મોલ્ડ અને તેને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. પછી જે બ્લેક ડો બનાવીને રેડી કર્યો છે ઓરિયો બિસ્કિટમાંથી, તેને અંદર એડ કરી એકદમ સારી રીતે ફેલાવી દઈશું અને વચ્ચે એક હોલ જેવું કરી લેવાનું છે, જેની અંદર આપણે જે પિંક ડો બનાવીને રેડી કર્યો છે તેને એડ કરવાનો છે. એકદમ સારી રીતે સ્મૂથ રીતે ફેલાવી દેવાનું છે. હવે પિંક ડો વચ્ચે એડ કરી દેવાનો છે અને ત્યારબાદ ઉપરથી બ્લેક ડોથી એકદમ સારી રીતે ફિલિંગ્સને પેક કરી લેવાની છે. ઉપર થોડો બ્લેક ડો છે તેને એડ કરી દેવાનો છે અને એકદમ ટેસ્ટી ઓરિયો બિસ્કિટના મોદક બનીને રેડી થઈ ગયા છે. તમે કોઈ પણ રીતે ડેકોરેશન કરી શકો છો અથવા તો આવા જ સિમ્પલ ઓરિયો મોદક સર્વ કરી શકો છો. તો છે ને એકદમ ઈઝી રેસીપી. તો આ આપણે બનાવ્યા છે ઓરિયો બિસ્કિટમાંથી મોદક. તો મોદક બનીને રેડી થઈ ગયા છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઈઝી રેસીપી છે. હું તમને અહીંયા કટ કરીને પણ બતાવી રહી છું કે અંદરની ફિલિંગ્સ પણ એકદમ સરસ છે પિંક કલરની. તો ચાલો હવે બીજા નારિયેળના મોદક બનાવીએ. તો તેના માટે મેં અહીંયા કોકોનટ લીધું છે એકદમ છીણેલું, તેની સાથે મિલ્ક પાવડર અને મિલ્ક મેડ એડ કરી એકદમ સારી રીતે ત્રણેય વસ્તુને સરખા ભાગમાં લઈ તેને મિક્સ કરી લઈશું અને એક ડો જેવો બનાવી લઈશું. ઉપરથી થોડું ઘી એડ કરી અને એકદમ સરસ ડો રેડી કરી લઈશું. હવે આપણે મોલ્ડ લઈ લઈશું, મોદક મોલ્ડ. તેને ઘીથી ગ્રીસ કરી બનાવેલો ડો તેની અંદર એડ કરી દઈશું. આ રીતે એકદમ સારી રીતે ડોને સ્મૂથ કરી લેવાનો, થોડું ઘી એડ કરી અને પછી તેને એડ કરી દેવાનો મોલ્ડમાં અને પછી એકદમ સારી રીતે એડ થઈ જાય પછી તેને મોલ્ડમાંથી આપણે કાઢી લઈશું. તો આ એકદમ ઈઝી છે. આ મોલ્ડ તમને મીશો પર આસાનીથી મળી રહેશે. જો તમને લિંક જોઈતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આપણે બનાવીશું માવા મોદક. તો તેના માટે ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 1 વાટકી દૂધ, 1 વાટકી મિલ્ક પાવડર, ઇલાયચી પાવડર અને થોડી ખાંડ એડ કરીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે તેને એકદમ સરસ સતત ચલાવતા રહીશું જ્યાં સુધી એક માવા જેવું ટેક્સચર ના આવી જાય ત્યાં સુધી. દૂધ એકદમ સારી રીતે બળી ના જાય ત્યાં સુધી તેને આપણે મિક્સ કરતા રહેવાનું. તો કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું તો આરામથી 5 થી 7 મિનિટની અંદર એકદમ સરસ માવો બનીને રેડી થઈ જાય છે. સતત ચલાવતા રહેવાનું. ગેસની ફ્લેમ છે મેં અહીં મીડિયમ કરી દીધી હતી, પહેલાં ફાસ્ટ હતી. તો ડો બનીને રેડી થઈ ગયો છે. ઉપરથી થોડું ઘી ગ્રીસ કરી લેવાનું અને પછી તેને એકદમ સારી રીતે મસળી લેવાનું જેથી ડો બનીને રેડી થઈ જાય. થોડું ઘી જરૂરથી એડ કરવાનું એટલે હાથે ચોટે નહીં. હવે મેં અહીંયા ડોને 2 બાઉલમાં ટ્રાન્સફર કરી લીધો છે. હવે તેની અંદર અહીંયા હું કલર એડ કરી રહી છું, ફૂડ કલર. તમે ફૂડ કલર એડ કર્યા વગર પણ બનાવી શકો છો. તમે અહીંયા પિંક અને બ્લુ ફૂડ કલર એડ કર્યો છે. એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી હવે પાછું આપણે મોદકનું મોલ્ડ લઈ લઈશું. તેની અંદર પહેલા પિંક ફ્લેવરનો ડો એડ કરીશું, ઉપરથી બ્લુ ડો એડ કરી અને મોદક રેડી કરી લઈશું. તો માવા મોદક પણ એકદમ ઈઝી રીતે રેડી થઈ ગયા છે. ગેસ પણ ચાલુ કર્યો છે આપણે અને આરામથી ફટાફટ આ રેસીપી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ.
તો ગણેશ ચતુર્થી પર આવા અવનવા અલગ અલગ ફ્લેવર્સવાળા મોદકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી રેસીપી ફ્રેન્ડ છે. અને તમને જો મારી મોદકની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે રેસીપી કેવી લાગી. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી.